મિત્રો, લાંબુ જીવવા માટે હસતા રહો આ વાક્ય જરાય ખોટું નથી. મિત્રો, આપણી એક લોકવાયકા છે કે જેના મુખ પર હાસ્ય ન હોય તેવા માણસ ઉપર ક્યારેય ભરોસો કરવો નહીં. તેથી મિત્ર, એક કવિએ સરસ વાત કરી છે કે જે હાસ્ય વિના જીવી શકે છે તે શ્રીમંત નથી. જે હાસ્ય વિના જીવી શકે છે તે શ્રીમંત નથી. જે હંમેશા હસી શકે છે તે ગરીબ નથી. આવું પેટ પકડીને હસાવવા માટે હાસ્ય નાટક લઈને આવે છે શ્રી પાણસડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ. નાટક છે ખટમીઠો સંવાદ. સંસારમાં તો બે જાતની સમસ્યા હોય છે. એક તો જે બોલકડી પત્ની હોય તો બીજી હદબૈરી હોય તો. આપણે બોલીએ કાંઈ ને તે સમજે કાંઈ, બધી જ વાતમાં ગોટાળા કરે તેવી મારે પણ એક અધબૈરી પત્ની છે. જુઓ, આવતી જ હશે. આજે હું છૂટીને માર્કેટ જવાનો છું. હે, મારપીટ? એ છાનામાના બેસો ઘરમાં. અરે બહેરી, મારપીટ નહીં, માર્કેટ. બજારમાં જવાનો છું એમ કહ્યું. શું 1000 વાર કહ્યું? હજી તો એક વાર બોલી ત્યાં 1000 વાર થઈ ગયું. અરે બજારમાં કહ્યું, બજારમાં. ધીમે બોલો ને, હું કઈ બહેરી નથી. તમે બજારમાં જવાના છો એમ કહો ને. વળી બજારમાં શું લેવા જવાના છો? બજારમાં પાપડ લેવા જવાનો છું. શું કાપડ? કાપડ ઘરમાં આટલું બધું પડ્યું છે ને તમારે કાપડ ને કાપડ જ વળી. મારી એક સાડીમાં તો તમને જોર આવે છે ને તમારે તો કાપડ ને કાપડ જ વળી. અરે બહેરી, કાપડ નહીં, પાપડ. નટુભાઈ પાડોશી ખરા ને, તેમણે મગાવ્યું છે. શું નટુભાઈના ડોશી ગુજરી ગયા? તમે તો મને કઈ જ કહેતા નથી. છેક અત્યારે વાત કરો છો. અરે તારાથી તો તોબા. ભલે રહ્યા અમે ડોબા. તમે તમારે જે કહેવું હોય તે કહો. અમે ડોબા ને તમે એક જ સારા. અરે પણ તને કોણ ડોબી કહે છે? તું તો એવી હોશિયાર કે કહ્યું જ શું, ચાપલી. શું હવે હું ડોબી હોશિયારી મારું છું? તમે તમારે જે કહેવું હોય તે કહો. હવે હું ડોબી હોશિયારી મારું છું? તારામાં તો અકલ જ નથી. પણ મેં ક્યાં તમારું બકલ લીધું છે? પટ્ટામાંથી બકલ પડી જાય એમાં હું શું કરું? અરે બાપા, તારાથી તો હું ત્રાસી ગયો છું. જો, મારા બાપા વિશે ગમે તેમ ના બોલતા. તેમણે તમારું કઈ બગાડ્યું છે? પણ મેં ક્યાં તારા બાપાને કાળો ધોળો કહી દીધો? અરે આટલું બધું ઓછું પડે છે કે તમે મારા બાપાને કાળો કહો છો? અરે તે તો હવે હદ કરી છે. મેં શી હદ કરી? કહો જોઈએ, મેં શી હદ કરી? અરે બાપા, જરા કાગળ લાવતો. લો આગળ આવી. મેં શી હદ કરી? નટુભાઈ પડોશી માટે બજારમાં પાપડ લેવા જવાનો છું. લે વાત. શું નટુભાઈ પડોશી માટે બજારમાં પાપડ લેવા જવાના છો? એમ કહો ને. ચાલો આપણે બંને સાથે જઈએ. બાય બાય.